નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જોઈન્ટ વેન્ચર ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 17. હવે આ 17, 18, 19 આ ત્રણ એક અલગ રીતના છે. આની અંદર અત્યાર સુધી પહેલા કોન્ટ્રાક્ટ હતો, એક મકાન બાંધવાનો, એક મંદિર બાંધવાનો, એક પુલ બાંધવાનો. હવે અહીંયા આખી સોસાયટી પાડવામાં આવશે. Radha and Meera entered into a joint venture to purchase a piece of land and construct કૃષ્ણનગર હાઉસિંગ સોસાયટી. રાધા અને મીરા એક જમીનનો ટુકડો પરચેસ કરે છે અને કૃષ્ણનગર હાઉસિંગ સોસાયટી બનાવે છે. They decided to share profit and loss in the ratio of 3:2 respectively. એ 3:2 એટલે નફા નુકસાનનું પ્રમાણ રાખવાનું નક્કી કરે છે. They deposited rupees 30 lakhs in their joint bank account as per their profit sharing ratio. એના નફા નુકસાનના પ્રમાણમાં 30 લાખ રૂપિયા જોઈન્ટ બેંકમાં જમા કરાવે છે. એટલે એન્ટ્રી થશે બેંક ટુ રાધા એન્ડ મીરા. અહીંયા ટુ રાધાસ કેપિટલ અકાઉન્ટ એ આવશે 18 લાખ, ટુ મીરાસ કેપિટલ અકાઉન્ટ 12 લાખ અને એની બીજી એન્ટ્રી રાધા મીરાની ક્રેડિટ સાઇડ by joint bank account 18 lakh and 12 lakh. They purchased 30,000 square meter land at rupees 75 per square meter. એમણે 30,000 સ્ક્વેર મીટર જમીન પરચેઝ કરી. 1 સ્ક્વેર મીટરનો ભાવ 75,000. મની ફોર વિચ વર પેડ ફ્રોમ જોઈન્ટ બેંક અકાઉન્ટ. એના પૈસા જોઈન્ટ બેંકમાંથી ચૂકવ્યા એટલે પરચેઝની એન્ટ્રી થાય જોઈન્ટ વેન્ચર ટુ જોઈન્ટ બેંક. અમાઉન્ટ થશે 22,50,000. અહીંયા લખાય ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પરચેઝ second bracket 30,000 into 75 22,50,000. by joint venture account 22,50,000. They paid following expenses for this purpose: land leveling expenses, municipal tax and registration stamp duty and lawyers fee. આ ત્રણ ચૂકવાશે જોઈન્ટ બેંક માંથી. કારણ કે નીચે તમને એવું કીધું છે કે રાધા પેડ એક્સપેન્સીસ કમ્પાઉન્ડ વોલ, રાધા જે ચૂકવે છે એ કીધું છે. નીચે કીધું મીરા પેડ આર્કિટેક્ટ ફી, મીરા જે ચૂકવે એ અલગથી કીધું છે. તો બાકીના ત્રણ એક્સપેન્સીસ જોઈન્ટ બેંક માંથી ચૂકવી દેવાના. એન્ટ્રી થાય વેન્ચર ટુ બેંક. અહીંયા લખાશે ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ expenses એમાં અંડરલાઈન કરીને land leveling expenses 75,000, municipal tax 15,000 and registration stamp duty and lawyers fee 30,000, 120 by joint venture account into bracket expenses 1,20,000. રાધા એન્ડ મીરા બંને એક એક એક્સપેન્સીસ કરે એટલે વેન્ચર ટુ રાધા મીરા. અહીંયા લખાશે ટુ આર્સ કેપિટલ અકાઉન્ટ into bracket architect fee, sorry, compound wall 36,000 to Mira's capital account. ये architect fee चुकवे છે 24,000. Capital credit side by joint venture account 36,000, 24,000. Income from selling trees.
જમીન પરચેસ કરી એમાં વૃક્ષો હશે એ વૃક્ષો કાપી અને વેચી દીધા એટલે એની ઇન્કમ 30,000 થઈ. ઇન્કમ થાય એટલે બેંક ટુ વેન્ચર એ લખાશે ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન્કમ છે 30,030. વેન્ચર ની ક્રેડિટ સાઈડ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 30,000. They decided to sell 500 square meter plot of land. આ પ્લાન બરાબર સમજો. એને 500 સ્ક્વેર મીટરના પ્લોટ પાડીને વેચવાનું નક્કી કર્યું. 1/6 part of total land was left for public roads. એક છઠ્ઠાંશ ભાગ એ પબ્લિક રોડ માટે અલગ રાખવામાં આવ્યો. ફર્સ્ટ ઓફ ઓલ નંબર ઓફ પ્લોટ શોધી આપણે કેટલા પ્લોટ એ પાડશે. નંબર ઓફ પ્લોટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ એને કેટલી લેન્ડ પરચેઝ કરવી તો કે 30,000 સ્ક્વેર મીટર લેન્ડ 30,000 સ્ક્વેર મીટર માઇનસ ફોર રોડ 1/6 એટલે 5,000 સ્ક્વેર મીટર એટલે 25,000 સ્ક્વેર મીટર ના એને પ્લોટ પાડ્યા divided by area of one plot. એક પ્લોટ નો એરિયા છે 500 સ્ક્વેર મીટર. તો 25,000 સ્ક્વેર મીટર ના 500 સ્ક્વેર મીટર નો એક એવા પ્લોટ પાડવામાં આવે તો નંબર ઓફ પ્લોટ થાય 50 પ્લોટ પડશે. આને કહેવાશે નંબર ઓફ પ્લોટ. એક વાત થઈ એટલે યાદ રાખજો કે 50 પ્લોટ પાડ્યા 50 પ્લોટ. હવે કહે છે Rukmani sold 80% plot for cash at 50% profit on cost. કોસ્ટ ઉપર 50% પ્રોફિટ ચડાવી અને રૂકમણીએ 80% પ્લોટ વેચ્યા. રૂકમણી કોઈ પાર્ટનર નથી, યાદ રાખજો, આ એક એજન્ટ છે. આના 80% એટલે 40 પ્લોટ થાય. 40 પ્લોટ એને વેચ્યા ખરા પણ કેટલા 50% પ્રોફિટ ઓન કોસ્ટ. કોસ્ટ ઉપર 50% પ્રોફિટ ચડાવી. તો એના માટે પહેલા તમારે કોસ્ટ શોધવી પડે. કોસ્ટ ઓફ વન પ્લોટ. એક પ્લોટની કોસ્ટ કેટલી? જેટલી જમીન પરચેઝ કરી છે, જેટલા એક્સપેન્સીસ કર્યા છે અને ઇન્કમ થઈ છે પેલી ટ્રીની, વૃક્ષોની વેચાણની, એ માઈનસ કરવાની અને બધા એક્સપેન્સીસ પ્લસ કરવાના. જેટલા આવે એને ડિવાઇડેડ બાય 50 પ્લોટ કરવાના એટલે ની કોસ્ટ મળે. ફર્સ્ટ ઓફ ઓલ લેન્ડ પરચેઝ 22,50,000 મેઇન એક્સપેન્સીસ. પછી આ ત્રણ એક્સપેન્સીસ લખીએ. લેવલિંગ એક્સપેન્સીસ 75,000, म्युनिसिपल टैक्स 15,000, आर्किटेक्ट फी अथवा पेली रजिस्ट्रेशन फी 30,000, પછી છે કમ્પાઉન્ડ વોલ 36,000, architect fee 24,000 and minus income from trees એ 30,000 એ માઈનસ કરવાની 30. એટલે હવે જે આનું ટોટલ આવે એને કહેવાશે ટોટલ કોસ્ટ. એ ટોટલ આવતું હશે 24 લાખ. આને કહેવાશે ટોટલ કોસ્ટ. એને 50 પ્લોટ પાડવા માટે આટલી કોસ્ટ થઈ ડિવાઇડેડ બાય નંબર ઓફ પ્લોટ્સ 50 તો અમાઉન્ટ આવશે 48,000. આને કહેવાશે કોસ્ટ ઓફ વન પ્લોટ. એક પ્લોટની કોસ્ટ 48,000 આવી. તો આ 50 પ્લોટમાંથી રૂકમણી એ 80% એટલે 40 પ્લોટ્સ આના ઉપર 50% પ્રોફિટ ચડાવીને તમે કરો 48,000 પ્લસ 50% એટલે સેલિંગ પ્રાઇસ આવતી હશે 72,000.
યસ 72000 અને આનું ટોટલ સેલ થાય 28 એટલે 80000. આટલામાં રૂકમણીએ 40 પ્લોટ વેચી દીધા 50 માંથી. બાકીના પ્લોટની વાત કરીએ. રૂકમણી is entitled to get 5% commission on selling price. રૂકમણીને સેલિંગ પ્રાઇસ ઉપર 5% કમિશન આપવાનું છે. એન્ટ્રી આપશું જોઈન્ટ વેન્ચર ટુ જોઈન્ટ બેંક. યાદ રાખજો રૂકમણી પાર્ટનર નથી, આ રાધા છે, એટલે વેન્ચર ટુ બેંક આવી રીતે એને કમિશન થશે. અત્યારે આપણે આપી દઈએ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કમિશન 28,80,000 ના 5%. એટલે કમિશનની અમાઉન્ટ આવશે 1,44,000 અને જોઈન્ટ બેંકમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન 1,44,000. તો રૂકમણીનું કમિશન આપી દીધું. આગળ જોઈએ. મીરા સોલ્ડ 16% પ્લોટ ટુ ગોપી એટ 25% પ્રોફિટ ઓન કોસ્ટ. એટલે 16% પ્લોટ. હવે આના મીરા કરીએ 16%, 50 ના 16% કરો ને 16 એટલે 16%, તો 8 પ્લોટ થાય. આટલા પ્લોટ મીરા વેચી આપે. કેટલામાં? તો કે કોસ્ટ પ્રાઇસ ઉપર 25%, આ 48,000 છે એમાં 25% પ્રોફિટ પ્લસ કરો એટલે એક પ્લોટ 60,000 માં વેચાય. 60,000 એટલે આનું સેલ થાય 4,80,000. આટલામાં મીરા વેચશે. 50 માંથી 40 ને 8 48 પ્લોટ તો વેચાઈ ગયા. હવે આગળ જોઈએ. On cost, Radha and Meera distributed remaining plots equally at cost price. બાકીના એક કોસ્ટ પ્રાઇસ થી રાધા અને મીરા પરચેસ કરી લેશે. તો હવે રિમેનિંગ પ્લોટ્સ એ વધે 2. ટોટલ હતા 50, એમાંથી 40 રૂકમણી વેચી આપે, 8 મીરા વેચી આપે, વધે 2. એ બંને પ્લોટ એ રૂકમણી અને રાધા અને મીરા એ સરખા ભાગે લઈ જાય. હવે અહીંયા કરીએ 2 પ્લોટ્સ. રાધા એન્ડ મીરા 1 into 48,000 કોસ્ટ પ્રાઇસ થી લઈ જાય. 1 into 48,000 એટલે આ 48,000 and 48,000 આટલામાં આ બંને પ્લોટ છેલ્લે વધે છે લઈ જાય. એટલે આ બંનેની એન્ટ્રી આવશે રાધા મીરા ટુ જોઈન્ટ વેન્ચર અને આ બંને સેલ્સ નું ટોટલ થાય. ટોટલ સેલ 33,60,000. આની એન્ટ્રી આપવાની બેંક ટુ વેન્ચર ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સેલ્સ 33,60,000 અને જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ સેલ્સ 33,60,000. આ બંને પ્લોટ લઈ જાય એટલે રાધા મીરા ટુ જોઈન્ટ વેન્ચર અહીંયા લખાશે ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 48 and 48,000 અને જોઈન્ટ વેન્ચર ની ક્રેડિટ સાઇડ બાય આર્સ કેપિટલ અકાઉન્ટ 48,000 by Mira's capital account 48,000. તો જેટલા પ્લોટ પાડેલા હતા બધાનો નિકાલ થઈ જશે. All the transaction regarding purchase, sales and expenses are done through joint bank. Purchase, sales અને expenses એ બધું joint bank માંથી ચૂકવવાનું. આપણે એવું જ કર્યું છે. Prepare joint venture account, joint bank account and prepare partners account in the books of the assuming that accounts have been settled among the partners. હવે જોઈન્ટ વેન્ચર નું જો ટોટલ કરીએ તો એ થશે 34,86,000.
એનો ડિફરન્સ આવશે 9,12,000. આને લઈ જવાશે ટુ કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ. રાધા મીરા એને પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે ફાળવીએ તો 5,47,200 and 3,64,800. અને કેપિટલ અકાઉન્ટ ની ક્રેડિટ સાઈડ લખીએ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 5,47,200 3,64,800. રાધા અને મીરાનું ટોટલ કરીએ 23,83,200 23,83,200 and 15,88,800 23,83,200 15,88,800. રાધામાં ડિફરન્સ આવશે 23,35,000. મીરામાં ડિફરન્સ આવશે 15,40,800. આને લઈ જવાશે ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ બાય આર્સ કેપિટલ અકાઉન્ટ 23,35,200. ડિફરન્સ અહીંયા 200 આવશે by Mira's capital account 15,40,800. joint bank નું ટોટલ થશે 63,90,000. તો વિદ્યાર્થી મિત્રો આ સમની અંદર આ કેલ્ક્યુલેશન મહત્વની વારંવાર જોજો. હજી આના પછીનો સમ આના કરતા પણ સરસ છે, આના જેવો છે, પણ એક ટોપિક વધારે મહત્વનો છે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.